હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અત્યારે સમગ્ર ભારતના નાના એવા ગામથી લઈને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં ગણેશ ચતુર્થીની ઉજવણી આનબાન અને શાનથી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીની ઉજવણી આજે 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે। 10 દિવસીય તહેવાર ભગવાન ગણેશજીની જન્મજયંતીની ઉજવણી થશે। આજે ભક્તો ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ઘરે લાવે છે અને ઉત્સવની ધામધૂમથી શરૂઆત કરે છે। જો તમે પણ આજે ભગવાન ગણેશજીનું સ્વાગત કર્યું હોય તો અમને કોમેન્ટમાં જણાવો। સમગ્ર વિશ્વમાં રહેતા તમામ હિન્દુઓ આ તહેવારને ધામધૂમપૂર્વક ઉજવે છે। મોટા મોટા સિટીમાં તો મોટા ટ્રસ્ટો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ અને વિચારો સાથે ગણપતિ બાપ્પાને પધરાવીને ભક્તિ અદા કરે છે। જેમાં 10 ફૂટથી લઈને 100 ફૂટથી વધારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે। માટીથી લઈને હીરા, માણેક, મોતી, ચાંદી, સોના જેવી કિંમતી ધાતુથી મૂર્તિ બનાવવામાં આવે છે। સાથે અલગ અલગ સનાતન સાંસ્કૃતિક આધારિત કાર્યક્રમો દ્વારા ગણપતિ બાપ્પાની સેવા ભક્તિ કરવામાં આવે છે। ત્યારે વડોદરાના હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પધરાવવામાં આવેલા ગણેશજી એ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની નજર ખેંચી છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી ગણપતિ બાપ્પાની સેવામાં કાર્યરત છે, જે વડોદરાના હરણી રોડ પર આવેલા મીરા 4 રસ્તા પાસે આવેલી હીરાનગર સોસાયટીમાં આવેલું છે। શ્રીજીની ભવ્ય આગમન યાત્રા તારીખ 5મી સપ્ટેમ્બર 2024 ગુરુવાર નાંગ સાંજે 6 વાગ્યા વડોદરામાં પાણીની ટાંકીથી સંગમ થઈને હીરાનગર નિજ મંડપે પહોંચી હતી। આ મૂર્તિની વાત કરીએ તો ગણપતિ બાપ્પાની મૂર્તિ 28 ફીટ ઊંચી છે। બાપ્પાની મૂર્તિ બેઠેલી મુદ્રામાં એક ભવ્ય સિંહાસન પર બિરાજમાન છે। આ સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણની ભવ્ય મૂર્તિ સાથે અને બાપ્પાની સાઈડમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉભેલા મુદ્રામાં પ્રતિમા પધરાવવામાં આવી છે। આ મૂર્તિ બનાવનાર અદ્ભુત મૂર્તિકાર એવા ભરતભાઈ કહાર છે। ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને હંમેશા સમાજને સાચી દિશા આપીને અંધશ્રદ્ધા, બાળકીને દૂધ પીતી, સતી પ્રથા, વ્યસનમુક્ત જીવન, દરેક ધર્મ પ્રત્યે સદ્ભાવ, જીવદયા, શિક્ષણ જેવા અનેક સામાજિક કાર્યો પર ભાર મૂક્યો છે। સાથે સાથે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ તરફ સમાજને વાળ્યો છે। એ જ પગલે પગલે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક, કુદરતી આફતો જેવી કે પૂર, દુકાળ, ધરતીકંપ, વાવાઝોડા જેવા અકસ્માતોમાં સૌથી પહેલા સેવાની જવાબદારી લઈને સમાજની સેવા કરી છે। લાખો લોકોને વ્યસનમુક્ત, ચારિત્રવાન, શિક્ષણયુક્ત જીવન જીવતા કર્યા છે અને ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામ બનાવીને સનાતન ધર્મના પાયા પાતાળમાં નાખી હજારો સાલ કોઈ ન હલાવી શકે તેવા મહામંદિરોનું નિર્માણ કર્યું છે। 1100મી વધુ મંદિરો બાંધીને આફ્રિકા, યુરોપ, અમેરિકા, એશિયામાં સનાતન સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી છે। ડોક્ટર એપીજે અબ્દુલ કલામથી લઈને પીએમ મોદી જેમને ગુરુ માને છે અને વિશ્વના મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી જેવા અનેક ધર્મના મોટા ધર્મગુરુઓ જેમને 21મી સદીના સનાતન ધર્મના શિરોમણી સંત તરીકે ઓળખાવતા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ અને એ જ પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાને આગળ વધારીને 1600મી વધુ મંદિરો, 1200મી વધુ સંતો, અમેરિકાના રોબિન્સવિલમાં એક અજાયબી સમા સનાતન ધર્મનું સૌથી મોટું મંદિર સ્થાપીને ઇતિહાસને પણ બદલી શકે તેવું કાર્ય એટલે અરબની ધરતી પર સમગ્ર સનાતન ધર્મના દેવી દેવતાઓને પ્રસ્થાપી કરી મંદિરનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને ભારતને વિશ્વ ફલક પર એક આગવું સ્થાન અપાયું છે। ત્યારે આ કાર્યને બિરદાવવા માટે વડોદરાના હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ બાપ્પાના 2024ની થીમમાં સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે।